ભાવનગર સર ટી હોસ્પિટલના રેગિંગ કેસમાં 6 ડોક્ટરોની અટકાયત કરી મામલતદાર સમક્ષ રજૂ કરાયા. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 રેસિડેન્ટ ડોક્ટરોએ માનસિક અને શારીરિક રેગિંગ કરવા બદલ દ્વિતીય વર્ષના 7 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ચકચારી કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 7 પૈકી 6 ડોક્ટર વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર ધર્મેન્દ્ર દયાળ, ડોક્ટર વિશાલ ડાભી, ડોક્ટર અમન વર્મા, ડોક્ટર દિવ્ય મોદીની અટકાયત કરી મામલતદાર કચેરી ખાતે રજૂ કર્યા છે. આ તમામ આરોપીઓ પર જુનિયર ડોક્ટરોને આખી રાત ઓટી અને વોર્ડ બહાર ઊભા રાખવા, કુકડા બનાવવા, બીભત્સ ગાળો આપી તેમજ મારવાની ધમકીઓ આપી ગંભીર ટોર્ચર કરવાનો આક્ષેપ છે. જો કે આરોપી ડોક્ટર જયંત દેવાણી હજુ પોલીસ પકડની બહાર છે. નિલંબગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અજય સેતા સાહેબ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં 13 જેટલા જે ડોક્ટર હતા, રેસિડેન્ટ ડોક્ટર, તેઓને આ કામના જે 7 જે ડોક્ટરો દ્વારા તેઓને માનસિક ત્રાસ આપ્યો અને એકબીજાની મદદગારીથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો. એકને એક વસ્તુ ઘણી વખત લખવા માટે આપેલી છે, તેમજ તેને ડિપાર્ટમેન્ટની સામે જે કુકડા બનાવ્યા, તેના ફોટો વિડીયો કર્યા અને તેની સાથે આ રીતનું જે રેગિંગ કરેલું હતું તે 7 જે ડોક્ટર છે, જેમાં ડોક્ટર વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડોક્ટર જયંત દેવાણી, ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડોક્ટર વિશાલ ડાભી, ડોક્ટર અમન વર્મા અને ડોક્ટર દિવ્ય મોદીના જે છે ફરિયાદ દાખલ થયેલા છે. આ કામે 6 જેટલા જે ડોક્ટર જે છે તેને ગઈકાલે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને તેના અટકાયતી પગલાં લઈ અને આ જે ફરિયાદ જે છે તેના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.